હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહાર જેવું જ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું મસાલા પનીરનું શાક, જેને બનાવવું એકદમ આસાન છે અને એ પણ ઘરમાં રહેલા મસાલાઓમાંથી જ આપણે બનાવીશું. તો તમારે કંઈ રેસ્ટોરન્ટ કે ઢાબામાં જવાની પણ જરૂર નહીં પડે, પરંતુ ઘરે જ એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને કે તમે બહાર જવાનું પણ ભૂલી જશો. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. મસાલા પનીરનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ અને તેની સાથે સાથે 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આમાં ઘીનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે, પરંતુ તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ સારું એવું તેલ અને ઘી છે, બંને ગરમ થઈ ગયા છે. તો હવે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીએ અને તેની સાથે સાથે ચપટી હિંગ એડ કરીશું. જીરું સરસ એવું થઈ ગયું છે, તો અહીંયા તમાલપત્ર, તજ અને લવિંગ એડ કરીશું. મસાલા સરસ થઈ ગયા છે, તો અહીંયા મેં પહેલેથી 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યુરી બનાવી લીધી હતી, તો તે એડ કરીશું. અને હવે જે કંઈ મિક્સર જારમાં ચોટ્યું છે તેમાં થોડું પાણી એડ કરી અને હલાવીને બધી જ ગ્રેવી છે એ આમાં લઈ લઈશું, એટલે એક પણ વસ્તુ છે એ વેસ્ટ ના જાય. હવે આપણે બધા ઘરમાં રહેલા જ આમાં મસાલા યુઝ કરીશું. તો તેમાં સ્વાદ અનુસાર નમક અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલું હળદર પાવડર અને તેની સાથે સાથે 2 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને આમાં એકદમ સરસ એવો કલર આવે ને તેના માટે 3 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અને પછીથી આપણને જો તીખાશની વધઘટ જણાય તો આપણે લાલ મરચુંનો પાછળથી ઉપયોગ કરીશું. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ જેવું મીડિયમ આંચ ઉપર તેને થવા દઈશું, અથવા તો તેમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. 5 થી 7 મિનિટના અંતરે હવે આપણે તેનું ઢાંકણ ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ગ્રેવી છે ને એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે અને તમને અહીંયા તેલ છૂટું પડેલું પણ જણાઈ રહ્યું છે. તો એકદમ સરસ એવી ગ્રેવી છે, કૂક થઈ ગઈ છે. અહીંયા મેં 2 નંગ મીડિયમ ટામેટાં અને 8 થી 9 નંગ જેટલા કાજુને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધેલી છે, તો તે આપણે આમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, આમાં કાજુનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે. અને હવે બાઉલમાં થોડું પાણી લઈને આ રીતના મિક્સ કરીને લઈ લઈએ, એટલે જે કંઈ ચોટ્યું હશે એ બધી જ ગ્રેવી છે આમાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે કાજુ ના હોય અથવા તો તમને તેનો ફ્લેવર ના ભાવતો હોય તો તમે આની જગ્યાએ ચણાનો લોટ પણ એડ કરી શકો છો. તો તમે અહીંયા 2 ચમચી જેટલો શેકેલો ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આનાથી આપણું ગ્રેવીનું જે ટેક્સચર છે ને ખૂબ જ સરસ આવશે અને આ શાક છે ને એકદમ ક્રીમી એવું લાગશે. તો હું સજેસ્ટ કરીશ કે તમે આ રીતના 8 થી 9 નંગ જેટલા કાજુના ટુકડાની ગ્રેવી કરીને જરૂરથી એડ કરજો. અને હવે આનો મોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ કે જેનાથી આ શાક છે ને એકદમ ટેસ્ટી લાગશે, એટલે કે ગરમ મસાલો. તો ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં ગરમ મસાલો તો હોય જ છે, તો અહીંયા મેં 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને આ ગ્રેવીને આપણે કૂક કરીશું 5 થી 7 મિનિટ જેટલું, એકદમ ધીમા ગેસ પર. અને જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે આને કૂક કરવાની છે. 7 થી 8 મિનિટના અંતરે હવે આપણે તેનું ઢાંકણ ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ગ્રેવીમાંથી તેલ છે એ અલગ તમને જણાઈ રહ્યું છે. ઇટ મીન્સ કે ગ્રેવી છે ને એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો એકવાર આ રીતના મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી તેને કૂક કરવી એ ખૂબ જ જરૂરી છે. કૂક કરવી એટલે જરૂરી છે કે જ્યારે આપણે આ પનીરનું શાક ખાઈએ ને ત્યારે તેનો કાચો ટેસ્ટ ના આવે.
અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ગ્રેવી કૂક થઈ ગઈ છે કમ્પ્લીટલી, પછી જ મેં પાણી એડ કર્યું છે. એટલે કે ગ્રેવી છે ને એ બિલકુલ કાચી નથી, સરસ એવી કૂક થઈ ગઈ છે અને પછી જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. અને હવે આપણે આને ઉકળવા દઈશું. અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, 2 મિનિટમાં તો ગ્રેવી છે ને એકદમ સરસ એવી ઉકળી ગઈ છે. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા પનીરના આ રીતના મોટી સાઇઝમાં ટુકડા કરી લીધા હતા. તો તે આપણે એડ કરીશું. અને હવે અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. તો તે આપણે 2 હથેળી વચ્ચે રાખીને આ રીતના ક્રશ કરીને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા કોઈ પણ પંજાબી શાક હોય ને તો કસૂરી મેથી જરૂરથી એડ કરવાની, કેમ કે તેનાથી તેનો ટેસ્ટ છે ને એ જળવાઈ રહે છે. તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગતો હોય છે. તો તમારે જરૂરથી એડ કરવી. અને એકવાર હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ ઉપર કૂક કરી લઈએ. 2 જ મિનિટમાં હવે આપણે ઢાંકણ ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આખા ઘરમાં આ પનીરના શાકની સુગંધ ફેલાઈ રહી છે. અને અહીંયા જો તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી એકદમ સરસ એવી થિકનેસવાળી થઈ ગઈ છે. અને પનીરના ટુકડા એડ કર્યા હતા એ પણ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે ઉપરથી ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ. તો એકદમ રેડી છે આ શાક સર્વ કરવા માટે. તો બહારના રેસ્ટોરન્ટના પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું આ પનીર મસાલા શાક ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે ક્યારે બનાવો છો આવું ઘરે મસાલા પનીરનું શાક એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.